મંગલાચરણ 3 સમયનું છે, યાદ રાખજો. સવારે, મધ્યાહને અને રાત્રે સૂતા પહેલા. પથારીમાં પડ્યા પછી મનુષ્ય વધારે ને વધારે પાપાચાર કરે છે. આપણે એમ સમજીએ કે આપણે સૂઈ જઈએ તો પાપ નથી કરતા. વધારે ને વધારે જો કોઈ પાપ થતું હોય તો આપણે મનથી કરીએ છીએ. શરીરથી જો અનેક પ્રકારના પાપ કરીએ છીએ. હાલતા ચાલતા, ઉઠતા, ખાતા, પીતા, બેસતા, રસ્તે ચાલ્યા જતા હોય તો પાપ કરતા જાય. જાણતા અજાણતા અનેક પ્રકારના કીડા મકોડા પગે કચરી નાખીએ. અનેક પ્રકારના ન બોલવાના શબ્દો બોલી કોઈના આત્માને દુભાવીએ. એ પાપ છે. મનની અંદર વિચાર થાય કે અજાણતા પાપ થઈ ગયું હોય તો આપણે શા માટે ભોગવીએ? ભોગવવું પડે છે ભાઈ બેન, ભોગવવું પડે છે. વિચાર કરો, તમારા પગ ઉઘાડા છે, તમે રસ્તામાં ચાલી રહ્યા છો, એક ધગધગતો કોલસો જમીન ઉપર પડ્યો છે અને અજાણતા એ કોલસા ઉપર પગ પડી જાય તો કોલસાનો સ્વભાવ છે કે દજાડે. દજાડા વિના ન રહીએ. એમ ન સમજીએ કે આને અજાણતા પગ દીધો અને ન દજાડે, એ દજાડે. એમ અજાણતા પણ પાપ કર્મ થઈ ગયું હોય ને તો ભોગવવા તૈયાર રહેજો.